ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે અત્યારે જેલમાં બંધ છે। તેમનું ધારાસભ્યનું પદ છે તે જોખમમાં છે। ભારતીય જનતા પાર્ટી અત્યારે આદિવાસી સમાજના રોષને જોઈને તેલ જો અને તેલની ધાર જો તે નીતિ તરફ આગળ વધી રહી છે અને વધુ એક આદિવાસી સમાજ સામે આવ્યો છે અને તેમણે ચૈતર વસાવાને લઈને શું કહ્યું છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આદિવાસીના જળ જમીન અને જંગલના મામલે તેમજ આદિવાસી વિસ્તારમાં સરકાર દ્વારા જે પ્રકારે અન્યાય થઈ રહ્યો છે તે આરોપના સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અનેક વખત ભારતીય જનતા પાર્ટી કે પછી અધિકારીઓ છે તેમના પર વરસતા હોય છે અને આદિવાસી વિસ્તારને અન્યાય થઈ રહ્યો છે તે મામલો તે ઉજાગર કરતા હોય છે। આ જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે અને નર્મદાની સેશન કોર્ટે તેમને એક વનકર્મીના કેસને મારવાના આરોપમાં તેમને દોષિત ઠેરવ્યા છે। તેમના સાથે 9 લોકો વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે। તેમાંથી એક મહિલા છે તેમને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે અને જે પ્રકારે ચૈતર વસાવા આદિવાસી વિસ્તારોના અવાજ ઉઠાવતા હતા અને ત્યાર પછી હવે આદિવાસી લોકો પણ તેમના સમર્થનમાં એક પછી એક સામે આવી રહ્યા છે। ભાજપ પર તે આરોપ લગાવતા કહે છે કે આદિવાસીનો અવાજ ચૈતર વસાવા ઉઠાવતા હતા, ભાજપ છે તેના સામે સવાલો ઊભા કરતા હતા, તે કારણસર તેમને ખોટી રીતે ફિટ કરવામાં આવ્યા છે। હું રણજીત વસાવા, ઉમરપાડા, સામાજિક આગેવાન। આજ રોજ માંગરોળ ખાતે ચેતરબાઈના જે કેસ છે સેશન કોર્ટ દ્વારા જે સજા ફટકારવામાં આવી છે એના વિરોધમાં દરેક સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું છે। ચેતરબાઈ જળ જંગલ જમીન વિદ્યાર્થીઓ માટે લડ્યા, ભ્રષ્ટાચારીઓ સામે લડ્યા। ખરેખર ચેતરબાઈ દરેક સમાજ માટે લડે છે। ક્યાંક ને ક્યાંક આ તાનાશાહી સરકારને આ ખૂંચે છે એટલે ચેતરબાઈ માટે એક તરફી જલ્દીથી જલ્દી ફટાફટ એક 5-6G જેવા સ્પીડમાં કેસો ચલાવીને જલ્દી તકે અંદર નાખી અને સજા ફટકારાઈ છે એવો શક અમને જાય છે। ખરેખર અન્યાય થયો છે જેથી દરેક સમાજને આ ન્યાય જે પાણેલાનો જે નિર્ણય છે એમાં કંઈ શક થાય છે એટલે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને ચેતરબાઈ વહેલી તકે છૂટે એ માટે આજે અમે ભેગા થયા છીએ। આમ ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે અને હજી સુધી તેમનું ધારાસભ્ય પદ છે તેને લઈને ગુજરાત વિધાનસભાએ કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધો નથી અને આદિવાસી વિસ્તારોમાં પણ જે પ્રકારનો રોષ છે આ રોષને લઈને પણ ભારતીય જનતા પાર્ટી અત્યારે તેલ જુઓ અને તેલની ધાર જુઓ તે નીતિ અપનાવી રહી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।